સાબરકાંઠાના હિંમતનગર ખાતે 2 દિવસ અગાઉ મોડી રાત્રે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે હત્યારાઓને ઝડપીને જેલ હવાલે કર્યા હતા। મૃતકને માથામાં તેમજ મોઢા ઉપર બોથડ પદાર્થના ફટકા મારી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતારાયો હતો। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો જે મામલો છે એ સામે આવ્યો હતો, જેમાં મરણ જનાર દિલીપભાઈ સોનાભાઈ વાદી અને દિલીપભાઈ સોનાભાઈ વાદીને આરોપી દિનેશભાઈ મદરૂપ વાદીની પત્ની સાથે આડા સંબંધો હતા, જેની દાજ રાખી અને 4 આરોપીઓ ભેગા થઈ એને એ એક દુકાન પર બોલાવે છે જમવા માટે અને તેની સાથે માથાકૂટ થાય છે અને આ 4 ભેગા થઈ અને એનું ત્યાં મર્ડર કરી નાખે છે। પોલીસે તરત જ એમાં ગુનો દાખલ કરી અને તમામ આરોપીની એમાં ધરપકડ કરેલી છે। એ બાબતની તપાસ ચાલુ છે।